મસાલાવાળી ચા અને ગરમમાં ગરમ ગાંઠિયા મળી ગયા. મજા આવી ગઈ. ચા ગાંઠિયા કર્યા હવે નીકળ્યા. હાલ ભાઈ બટાકા પૌવા મળી ગયા. આપણે તો ખાવામાં પાછું પડવાનું ને ખા જ કરવાનું. અને 2 ડીશ ખાઈ લીધી. આપણે કઈ નહીં ખાતા તો અને 2 ડીશ ગોઠિયા ખાધા. 2 ડીશ ગાંઠિયા કોફી. વિસનગરની બહાર નીકળી ગયા હવે. ઓલમોસ્ટ 2 કલાક વિસનગરની બહાર નીકળતા. આ જો હાલ નાસ્તો કરીને આવ્યો. ચાલુ ખાવાનું. ખા ખા હવે આવજો બસ ઊંઝા પહોંચવાનું. સાંજ સુધીમાં ખેરાલુ પહોંચવું છે. બસ આ વિસનગરની બહારની ચોકડી છે ત્યાં જ છીએ હાલ. 5-10 બેસીશું પછી નીકળીશું. પગની હાલત પૂરી ખરાબ થઈ ગઈ ટોટલી. આ લાઈટ ચાલુ હોત તો મસ્ત લાગે. એ પિંડી દુકાન જરૂર પર કે છે તાર માટે લીધો. તને હેડાતું નહીં ને? પપ્પા દોડતા રહેજો હોય ને બે જાય જોન તો 2 તો બોડીગાર્ડ લઈને હેડે હંગાત. જય દાદા સેવા કેમ્પિંગ સગર. હા એટલું ખાવાનું આવે ખાઈને પછી લોબુ થઈ જવાનું. થોડું તો હેડ. હવે અહીંયા એન્જિન ચાલુ થશે. છુક હરગાવો પાર બોલાઈ જઈ. જો દેશી બીડી હાલ છે હરગાવજો પેડજો. લે અરે હા એટલું ખા કરે જો જગ્યા લોબો થઈ જાય. જો ખાવું તો પડે ને. અલ્યા પણ જો સવારમાં 6 વાગે ઇડલી ખાધી. 6:30 પછી પેલા પૌવા ખાધા. મકઈ માટે 5 મિનિટ રાહ જોવી પડશે. માત્ર 5 મિનિટ. જય અંબે બોલતા જાઓ. જય અંબે બોલતા જાઓ. હાલો સારું પક્ષો આવે છે. જય અંબે બોલતા જાઓ. જય અંબે બોલતા જાઓ. મકઈ માટે 5 મિનિટ. માત્ર 5 મિનિટ. કોઈ જતા ના રહેતા. માત્ર 5 મિનિટ. કાકા જય અમારો વિડીયો ઉતારજો. આમોદ હા જય આમોદ. તડકાની અંદર મસ્ત સોયો મળ્યો. તું કોને કહેવા માંગે કહી દેજે. પેલા હાથ બતાવીને હું કહેતા હતા તે આપણે કહી દે ને એના આપણી ઉંમર એમના કહી દે કેટલી હા એ ઓલા તો જો થાકી જો ને પિંટા. આગળ હું ખાઈને આવ્યો. ખા ખાવાનું ને પીવાનું પછી કે થાક લાગે. ખાવા નીકળ્યો લ્યા. પિંટો તો ખા કરે. તમને મળતું નહીં. તમારા ભાગનો પિંટો ઉઠાઈ જતો લાગે. હવે મને ખબર પડે કે પોકેટ મકઈ પતી ચમની અને આવવાની તકલીફ મળી જ મસ્ત. તો નહીં નવરા થઈ ગયા જોરદાર રીતે. ફ્રેશ થઈ ગયા. તેલ બેલ નાખી દઈએ. માથું પાછું વરાઈ દઈએ. હું તો જે વાહા તો થોડા હારા થઈ ગયા.
તડકો કા કાઢે છે. સુરજ દાદા બહાર આવી ગયા એટલે સિરપ આ બાજુ બંધી, આ બાજુ નાઇટી. અને ઓનાથી ડેન્જર વસ્તુ જોવું હોય ને તો આ જો ચિરાગભાઈ, ચિરાગ ચિલિયા નહીં જોવા. અંડરવિયર લબડાયો. હાલ ના હા ગરમી થઈ ગયા. હવે 5 કિલોમીટર હેડીને પછી સુઈ જઈશું 4 વાગ્યા સુધી. થોડું નજીક જવું પછી તો હું બતાવું. બોલા આ જો હા હવે ખબર પડશે. જો આ હું મેલ્યું હોય આ નાયા આ જો દિલા ઇન્ડિયા પહોંચી ગયા. હાલ રસ્તામાં કલાક રોકાઈને મસ્તન ફોનને ફૂલ ચાર્જ કરી લીધો છે. હવે આપણો ફોન ફૂલ ચાર્જ છે એટલે ચિંતા જેવી કંઈ વાત નથી આપણે હવે. ને હાલ આ સુંઢિયાનો નાવાનો કેમ છે જ્યાં પહોંચે છે તો આરામ તો શું કરવાનો. કલાક તો 2 ફોન ચાર્જ કરીને પપ્પાને આગળ બેઠા છે આરામ કરે છે. હું ફોન ચાર્જ કરવા હવે ધીરે ધીરે ચાલીએ છીએ. તડકો નથી આજે, સવારમાં હતો અત્યારે બંધ છે. તડકો બંધ મતલબ કે છે જ નહીં એટલે ચાલવા જેવું છે તો ચાલી નાખીએ થોડું. ખેરાલુ 8 કિલોમીટર બતાવે છે તો ધીરે ધીરે પહોંચીએ. ખેરાલુ પહોંચીને સુવાની વ્યવસ્થા કરીએ રાતે, પછી આગળ જવું નહીં. અંબાજી 72 ને ખેરાલુ 8. જય અંબે. ખેરાલુ પહોંચી ગયા આપણે. હવે ઓલમોસ્ટ 1.5 કલાક કન્ટિન્યુ ચાલ્યો ત્યારે ખેરાલુ પહોંચ્યો. એકલું જ છું, પપ્પાને હજુ પાછળ જ છે. શીરાનો પ્રસાદ આવી ગયો છે તો આપણે પ્રસાદ લઈ લઈએ પછી આગળ પહોંચીએ. થોડા બેસવા જેવી જગ્યા આવે ત્યાં બેસી જઈએ શાંતિથી. પપ્પાને આવે ત્યાં સુધી 1.5 કલાક કન્ટિન્યુ ચાલ્યો એટલે આરામથી ખેરાલુ પહોંચી ગયો. પપ્પા અને ભાઈને બધા લોકો પાછળ જ છે. લગભગ 5 કિલોમીટર પાછળ છે. હવે અહીંયા ક્યાંય બેસીને આરામ કરું એ લોકો આવે ત્યાં સુધી મસ્ત શાંતિથી કલાક આરામ કરવા મળશે. બહુ જ ચિંતા રહે. આવા દો જેમની રાહ જોવું બધી સાથે સાથે નીકળીએ. આપણે ખેરાલુ પહોંચી ગયા છીએ. હવે રસ્તો એકદમ બેકાર છે. પૂરા પથરા નીકળેલા છે. ખેરાલુથી થોડા બહાર નીકળ્યા જમી વમીને. હવે લાગતું નહીં આ રોડ ઉપર વધારે ચલાય રાતે. ત્યાં જોઈએ આગળ કે ઊંઘવા જેવી જગ્યા મળે ત્યાં ઊંઘી છીએ. આ રોડ ઉપર તો રાતે ચલાય એવું નહીં. એટલે રોડનું કામ ચાલે છે, રિનોવેશન ડાયવર્ઝન જ છે. એટલે તે સુધી રોડ આવો જ છે. કપચી ને પથરા ઉભરેલા છે. આગળ ઊંઘવાની જગ્યા મળે ત્યાં ઊંઘી. આગળ નીકળવું નહીં રાતે આપણે. આજ ખાવા રહી ગયો તો આના કારણે પાછળ રહેવું પડ્યું. ને આગળ તો ખા હવે ખાઈને હવે તો આ ઓબા ઉગાડવા જાય. ના તો કોઈ હોતો નહીં. આપણે હોઈ જઈએ આગળ જઈને. આ તો રસ્તામાં કેમ્પો જ ઉઠતો નીકળશે. ઊંઘવાની જગ્યા મળી ગઈ. હવે અહીંયા સૂઈ જઈશું આપણે. અહીંયા 2 ભાઈ, પપ્પા, મામા અને બીજા મોટા ભાઈ. આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. ગુડ નાઇટ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે. જય અંબે લખી દેજો કોમેન્ટમાં. બાય.